ગુજરાત ફર્સ્ટ વાળા હાલો, જલ્દી કરો. અર્જણને મોડું પોસાય એમ ન થાલો. એ મારા આવો જો, હાલો આવી જાઓ અને કહી દો આ દુનિયાને દરિયો કોનો? આપણા બાપનો. અરે અરે, દરિયો તમારા બાપનો છે અમને ખબર છે, પણ ખમી જાઓ થોડાક. ગુજરાત ફર્સ્ટના સ્ટુડિયોમાં પહેલા તો સૌથી પહેલા તમારું સ્વાગત છે. થેન્ક યુ વેરી મચ. સમંદરના સાવજો ગુજરાત ફર્સ્ટના સ્ટુડિયોમાં આજે આવી ચડ્યા છે અને એટલે આવી ચડ્યા છે કે આજે એક છેલ્લો સંવાદ કરવો છે ગુજરાત ફર્સ્ટની જનતા સાથે. એક કહેવતથી આપણે શરૂઆત કરીએ કે દરિયામાં દાગ લાગે એવા એના ઊંડાણ, સૂરજને ટેકો આપે એવા એના મંડાણ, મોજાએ ગુગવાટા કરે જોઈ હાથમાં સુકાન, એવા આ સમંદરના ઉદય અને સલમાન. વાહ 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 વાહ, ક્યાં વાત હે. તો સમંદર રિલીઝ થઈ ગઈ છે અને ધૂમ મચાવી રહી છે સિનેમા ઘરોમાં, પણ હજી એ ગુજરાત કે જેને આ મૂવીમાં હાઇલાઇટ કર્યું છે એ ગુજરાત હજી યાર સમંદર જોવા નથી પહોંચ્યું. એટલે આ છેલ્લો સંવાદ ગુજરાત ફર્સ્ટ કરી રહ્યું છે સમંદરની સ્ટારકાસ્ટ સાથે. આપણી સાથે મયુર ચૌહાણ એ માઇકલ છે જે ઉદયનો રોલ કર્યો છે, સાથે આપણી સાથે જગજીતસિંહ વાઢેર છે કે જે સલમાનનો રોલ કર્યો છે, અને આપણી સાથે ચેતન ધાનાણી છે કે જે અર્જુન પરમાર સમંદર ફિલ્મમાં છે. અને આ છેલ્લા સંવાદમાં આપણે સમંદરની વાતો કરવાની છે અને ગુજરાતી મૂવી સમંદર સિનેમાઘરોમાં એવી ધૂમ મચાવી રહી છે કે ના પૂછો ને વાત. સમંદરમાં ભરતી આવી, ઓટ નથી આવી રહ્યો. સિનેમાના ચાહકોને પસંદ આવી રહી છે ગુજરાતી મૂવી સમંદર. કેદાર ભાર્ગવે સમંદર મૂવીનું ગીત આપ્યું છે, બી પ્રાકે એમાં ગીત ગાયું છે ને શું ગીત ગાયું છે. પ્રવાહ બદલતી ગુજરાતી ફિલ્મ સમંદર આવી ગઈ છે તમારા સિનેમા ઘરોમાં, પણ તમે જોઈ છે કે નહીં એ તો કહો અમને. ટ્રેલર અને ગીત પણ અભૂતપૂર્વ લોકપ્રિયતા મેળવી ચૂક્યા છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આ નવો ચીલો ચાતરતી સમંદર જે તમારા સિનેમા ઘરોમાં આવી ગઈ છે, જોઈ લો. આ મૂવી ભલે 3 કલાકની છે પણ મિસ કરવા જેવી નથી. કંઈક એવું જે ગુજરાતી ફિલ્મોમાં તમે ક્યારે નથી જોયું એવું તમને સમંદરમાં જોવા મળશે. અને જોવાનું ચૂકતા નહીં, એક અલગ પ્રકારની આ સમંદર મૂવી છે અને બસ એ સમંદરનો થોડો ઘણો અહેસાસ આજે ગુજરાત ફર્સ્ટ તમને કરાવવા જઈ રહ્યું છે. આપણી સાથે ઉદય, સલમાન અને અર્જુન પરમાર છે. હવે સૌથી પહેલા તો ઉદય, બધાને હું કેરેક્ટરના નામ વાઇઝ જ કહેવાની છું, વાત કરવાની છું, બધાના કેરેક્ટરના નામ જ કહીશ. સમંદરનો એક ડાયલોગ ઉદયનો કે જે આમ હાર્ટ ટચિંગ હોય. હાર્ટ ટચિંગ હોય એવો તો એક ડાયલોગ એવો છે કે આ ઉદ્યોગ ઉગશે ને તે દી બધાને પૂગશે. હવે એક એવી કેમિસ્ટ્રી, એક એવી ફ્રેન્ડશિપ આ ફિલ્મમાં જોવા મળી છે કે જે બધાએ મિત્રો સાથે જોવી જોઈએ આ ફિલ્મ. એક એનું કારણ છે. ઉદય અને સલમાનની ફ્રેન્ડશિપ વિશે તમે શું કહેશો? ઉદય અને સલમાનની મિત્રતા પર જ છે આખી ફિલ્મ, અને દરેકના જીવનમાં મારું એવું માનવું છે કે એક એવો મિત્ર હોય કે જે એનો સુખ અને દુઃખનો સાથી હોય તો એનું જીવન બહુ જ સુંદર થતું હોય છે. મિત્રતાની વાતો તો આપણે વર્ષોથી ઇતિહાસમાંથી જોતા આવ્યા છીએ, અને ઉદય અને સલમાન એવા જ મિત્રો છે કે જે એકબીજા માટે જીવ આપી પણ શકે છે, અને ગેંગસ્ટર છે, ક્રિમિનલ્સ છે, એટલે એકબીજા માટે જીવ લઈ પણ શકે છે એવા મિત્રો છે. ખૂંખાર એ તો આપણે થોડું સ્પોઇલર નહીં આપીએ, પણ મૂવીના સ્ટાર્ટિંગમાં જે ખુખારી જોવા મળી છે આપણે જોયું છે સલમાનની સ્પેશિયલી. જગજીત, તમારો અનુભવ કેવો રહ્યો અને તમારો ફેવરેટ ડાયલોગ જગજીતનો મૂવીમાં? મારો એક તો બહુ જ સુંદર અનુભવ રહ્યો, કારણ કે પહેલી વખત કોઈ ફિલ્મ એવી છે કે જે દરિયાકાંઠે શૂટ થઈ રહી છે અને સાથે પોરબંદરનો જે દરિયાકાંઠો છે ત્યાં શૂટ કર્યું છે. ત્યાંના લોકો ખૂબ જ સપોર્ટિવ રહ્યા છે અને ખૂબ પ્રેમ આપ્યો છે, ખૂબ મહેમાન ગતિ માણી છે, એટલે ખૂબ સુંદર અનુભવ રહ્યો, નવું શીખ્યો છું. અને ફેવરિટ ડાયલોગની વાત કરીએ તો આ ફિલ્મની અંદર એક મારો ડાયલોગ છે કે એ જગ્ગુના કેરેક્ટરને કહે છે કે સલમાને હે ને 70 વર્ષ પહેલા એના શૈતાનને મારી નાખ્યો અને સંતપણું પકડ્યું. હવે એ શૈતાન ન જાગે ને એમાં જ તમારું સારું છે. અને ફિલ્મમાં શૈતાન તો ઠીક આપણે જોયું છે કે સલમાન એકદમ શાંત કેરેક્ટર છે અને એની સામે ઉદય એકદમ મસ્તીખોર કેરેક્ટર છે. આ બંનેની જે જુગલબંધી જામી છે, દરિયા પર તો રાજ કરતા કેરેક્ટર છે, પણ એમાં વધુ એક કેરેક્ટર છે કે અર્જુન પરમાર. તમે મૂવી જોશો ને તો મને તો એક છે ને મેકર્સને એક મારી ફરિયાદ છે કે અર્જુન પરમારનો કેરેક્ટર છે થોડોક વધારે લાંબો કરવા જેવો હતો, કારણ કે બહુ જોરદાર કેરેક્ટર છે યાર. ચેતનભાઈ, શું કહેશો તમારા કેરેક્ટર પર? એક ડાયલોગ તો મેં હમણાં શરૂઆતમાં જ એક માર્યો, પણ તેમ છતાંય હજી જો એક ડાયલોગ યાદ કરવો હોય જો તો એ એવો છે કે
જ્યારે ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે જ્યારે, તો હું એક ચૂંટણીનો જ ડાયલોગ કહું કે જેમાં એક ભાઈ મારી પાર્ટીનો કાર્યકર્તા મને એમ કહે છે કે ભાઈ તમે ચૂંટણીમાં તો ભેગા હશો ને, ત્યારે હું એને એમ કહું છું કે હું ભેગો નહીં હોઉં તો તમારું ભેગું કેમનું થશે. એટલે એ પ્રકારનું કેરેક્ટર છે આ અર્જણ પરમારનું, કે જે આ આખી જે ગેંગ છે, ટાઈગર ગેંગ, એનો બોસ છે અને બધા એના પર રિલાયેબલ છે કે અર્જણભાઈ આપણી સાથે છે એટલે આપણને કોઈ વાંધો નહીં આવે, એ પ્રકારનું આ પાત્ર છે. વિશાલ વડાવાલાએ અને સ્વપ્નિલ મહેતાએ બહુ જોરદાર આ પાત્ર લેખન કર્યું છે. લોકોને બહુ મજા આવી રહી છે, જાણીને મને ખૂબ જ આનંદ થઈ રહ્યો છે. અમને બધાને જે પ્રકારના રિસ્પોન્સ મળી રહ્યા છે ગુજરાતમાંથી, તો સમંદર ખરેખર ધૂમ મચાવી જ રહી છે. એટલે તમારી આ જે ટેગલાઇન જે છે એ બહુ સૂચક અને યોગ્ય છે, ધૂમ મચાવે છે સમંદર. એમાં શંકાને સ્થાન નથી. ઉદય, હવે યાર તમે એમ કહો કે તમે દરિયામાં તો રાજ કર્યું અને તમે મસ્તીએ બહુ કરી ફિલ્મમાં, પણ હવે તમે ગુજરાતને કંઈક કહેવા માટે ગુજરાત ફર્સ્ટમાં આવ્યા છો, શું કહેશો? ગુજરાતના જેટલા પણ દર્શકો છે એ ગુજરાતી ફિલ્મોને ખૂબ પ્રેમ આપતા આવ્યા છે અને અમે કલાકાર તરીકે એક એવો પ્રયત્ન કર્યો છે કે જે નેશનલ લેવલની તમે ફિલ્મો જુઓ છો, સાઉથની ફિલ્મો જુઓ છો, હિન્દી ફિલ્મો જુઓ છો, એવી ફિલ્મ બનાવવાનો અમે પ્રયત્ન કર્યો છે. અને જે પ્રકારના રિસ્પોન્સ અમને મળી રહ્યા છે એવા જ મળી રહ્યા છે કે ગુજરાતી સિનેમાનો પ્રવાહ બદલાઈ ગયો છે, એની દિશા એ બદલાઈ રહી છે અને એની ખૂબ પ્રગતિ થઈ રહી છે. એવા પ્રકારના રિસ્પોન્સ અમને મળી રહ્યા છે અને ઘણા બધા એવા લોકો છે કે જે બીજી વાર અને ત્રીજી વાર જોવા જઈ રહ્યા છે. તો આટલો બધો પ્રેમ જે ગુજરાતના દર્શકો અમને આપી રહ્યા છે એમના માટે દરેકને હું દિલથી લવ યુ કહેવા માંગુ છું કે તમે ગુજરાતી સિનેમાને જે પ્રેમ આપો છો એના માટે અખંડ લવ યુ. અને જો તમે હજુ ના જોયું હોય તો શું કરી રહ્યા છો, જલ્દી જ જોઈ આવો સમંદર. જોવાની તો વાત કરી ફિલ્મ, પણ તમારો અનુભવ તો કેવો રહ્યો? મારો અનુભવ બહુ આમ એવું કહીએ ને કે કામ હું કરી રહ્યો છું એવું મને લાગતું જ નહોતું, કારણ કે બહુ જ મજાના મિત્રો સાથે ફિલ્મ કરી છે. એક ફેમિલી જેવું જ એન્વાયરમેન્ટ હતું બધાનું અને બધાનો એકબીજા પર ખૂબ ભરોસો હતો અને અમને બધાને ક્યાંક ખબર હતી કે અમે કંઈક સ્પેશિયલ બનાવી રહ્યા છીએ, એક એવી ફિલ્મ બનાવી રહ્યા છે કે જેનાથી ગુજરાતી સિનેમા પર ખૂબ અસર પડશે. તો અમે બહુ જ પેશનથી કામ કર્યું છે આ ફિલ્મની અંદર અને અત્યારે એના જે રિઝલ્ટ આવી રહ્યા છે એનાથી બહુ જ આનંદ થઈ રહ્યો છે કે યાર મહેનત કરી હતી, એનું પરિણામ બહુ જ સારું આવ્યું. બિલકુલ. અને આ સોંગ જે તમને બેકગ્રાઉન્ડમાં સંભળાઈ રહ્યું છે જે ન માત્ર ગુજરાતમાં પરંતુ દેશભરમાં ધૂમ મચાવી રહ્યું છે. બી પ્રાકનો અવાજ અને જે મિત્રતાને હાઇલાઇટ કરતું આ સોંગ આપણે એકવાર સાંભળીએ. મારો દરિયો ને કાંઠો ય તું આખો દરિયો ને છાંટો ય તું તારી નજર છે દર્દનું મલમ દિલમાં ફસાયો એ કાંટો ય તું માંગી કસમથી તારે મળી આવડી દોસ્તી જીવવામાં જોડે પણ શ્વાસ છોડે ત્યારે એ સાથે જવું હોશથી
જીવવા છે જાદુ ભરેલા સપના ચારે આંખે દુનિયાને કહેવા દે ઘેલા એનો ભરમ ને જે રાખે એના સવાલો ને કાને ન ધરતો ક્યારેક દેશું જવાબો એક બીજાને જ દેવાના થશે આ જિંદગીના હિસાબો. વાહ વાહ વાહ. તું મારો દરિયો અને કાંઠો એ તું આખો દરિયો ને છાંટો એ તું. યાર સલમાન, આ લાઈનનું મહત્વ, આખી દોસ્તીને જે રિફ્લેક્ટ કરે છે ને, એ તમે બંને કેરેક્ટરમાં આખું જીવ્યા છો. એ ફ્રેન્ડશિપ આઈ કેન સે તમારી બહુ જૂની ફ્રેન્ડશિપ રહી છે. અને સલમાન, તમે મને કહેશો એ દોસ્તીની તાકાત તમે આ મૂવીમાં દર્શાવી કેવી? એ તો જેટલા લોકો ફિલ્મ જોઈને આવી રહ્યા છે એ ખૂબ અદ્ભુત રિવ્યૂ આપી રહ્યા છે કે જે રીતે આ ગુજરાતી ફિલ્મમાં પહેલીવાર આ પ્રકારનું બોન્ડિંગ, આ પ્રકારની જે દોસ્તીની વાત છે, જે ભાઈબંધીની વાત છે, એમણે પહેલી વખત જોઈ. કારણ કે આ એક અલગ પ્રકારની દોસ્તીની વાત છે કે જ્યાં જેમ માઇકલે કહ્યું હતું એમ કે એ કોઈનો જીવ લઈ પણ શકે છે એકબીજા માટે, અને એ જીવ આપી પણ શકે છે. એટલે અને દરિયાકાંઠાની આસપાસમાં આ બંનેનો ઉછેર થયો છે અને એ બંનેની ત્યાંની જે લાઈફ છે, એ જે માછીમારીનો ધંધો કરી રહ્યા છે, તો એ બધી જ વાત અલગ અલગ રીતે અહીંયા પ્રેઝન્ટ થઈ છે અને ખૂબ સુંદર રીતે પ્રેઝન્ટ થઈ છે. અને જે દર્શકો ખૂબ એને પ્રેમથી વધાવી રહ્યા છે આ વાતને. અને આ મૂવી જોઈને બેસ્ટ ફ્રેન્ડ સાથે જોવી, હું તો કહું, મેં તો અનુભવ લઈ લીધો. તમે ક્યારે લીધો દર્શકો, તમે અમને કહેજો. હવે આપણે અર્જુનભાઈને પૂછીએ. અર્જુનભાઈ, હવે તમે આની પહેલા એક ફિલ્મ કરી હતી, એમાં તો મારો કેરેક્ટર એકદમ શાંત અને એકદમ આમ દયાળુ ને આમ નોર્મલ હતું, અને આ અર્જુન એકદમ સ્વેગ વાળો, એકદમ ધુઆધાર. હવે આખું જે કેરેક્ટર શિફ્ટિંગ હોય અને તમે આ મૂવીમાં તમે જે રીતના આખું કેરેક્ટર અડોપ્ટ કર્યું છે, અને પ્રોડ્યુસર અને ડિરેક્ટરને જે સતત તમને સહકાર રહ્યો છે, ઉદય સલમાન સાથેની તમારી બોન્ડિંગ, અમને થોડું જણાવો. આઈ થિંક તમે જે પિક્ચરની વાત કરી રહ્યા છો એ કસુંબો, અને એની અંદર પણ પાત્રનું નામ તો અર્જુન જ હતું. અર્જુન બારોટ હતો ને આ અર્જણ પરમાર છે. અને એકચ્યુઅલી આમ તો બંને શાંત છે, પણ પેલો ડેવિલિશ શાંત છે અર્જણ પરમાર, અને આ જે છે એ સારો માણસ છે અર્જુન. એટલે આમ તો ગિયર શિફ્ટ કરવામાં બહુ વાંધો નહોતો, કેમ કે વચ્ચે ટાઈમ પણ હતો સારો એવો આ બંને પાત્ર કરતી વખતે. પણ બંને પાત્રો એટલા જબરદસ્ત રીતે લખાયા હતા, એનો ગ્રાફ લખાયો હતો, અને એના ડાયલોગ્સ ખાસ તો બંનેના એ એટલા જોરદાર લખાયા હતા. અને એ બંને અર્જણ અને અર્જુન બંનેને જે પ્રેમ મળ્યો છે એ બહુ જ એને અભૂતપૂર્વ છે. અને મારા માટે તો લગભગ રેવા પછી આ પહેલી વખત આ એટલે બંને પિક્ચરોમાં, કસુંબોમાં અને આમાં થયું છે. અને એ માટે હું જનતાનો ખાસ તો આભાર માનવા માંગુ છું. અને મેઇન તો આજે તમે કીધું પ્રોસેસમાં તો એવું હતું ને કે અમે એ એરિયામાં જ રહેતા હતા. પોરબંદરમાં અમે શૂટિંગ કર્યું છે આનું પિક્ચરનું. લોકલ જો કે અમે પોરબંદર એવું નથી કીધું, પણ આખું શૂટિંગ પોરબંદર અને એની આસપાસના દરિયાકાંઠે થયું છે. એટલે અમે જે એરિયામાં રહેતા હતા, અમે જે પોરબંદરના લોકોએ અમને જે પ્રેમ આપ્યો છે, અમે આખો અનુભવ આખો એ અલગ રહ્યો છે કે દરિયાકાંઠામાં ગુજરાતી ફિલ્મ. એક્ઝેક્ટલી, એટલે દરિયાકાંઠે ગુજરાતી ફિલ્મ શૂટ, મને આજે આપણો જેને આપણે ઇન્વર્ટેડ કોમામાં અર્બન કહીએ છીએ, એ દોર જે શરૂ થયો છે ત્યારથી તો કોઈ એવી વાર્તા આવી નથી કે જેમાં દરિયો દેખાયો હોય આટલો બધો. અને એ એરિયામાં રહીને એના લોકોને, ત્યાંના લોકોએ જે પ્રેમ આપ્યો, એમની સાથે વાતો કરીને, એમની જે ફોનેટિક્સ, એમની જે લેંગ્વેજ અમે આને પડતી હતી એ ઉતારવાનો ટ્રાય કર્યો, એમનો મિજાજ ઉતારવાનો ટ્રાય કર્યો. તો એ બધું બહુ હેલ્પ કર્યું છે. અને અમારા પ્રોડ્યુસર્સ જે કલ્પેશભાઈ છે, એ પોતે પાછા પોરબંદરથી બેઝ છે, એમનું પોતાનું નેટિવ કહી શકાય એમનું એ છે. એટલે અમને શૂટિંગ દરમિયાન એટલી બધી શાંતિ હતી, એટલી મજા આવી કે એક આખું શહેર એક સ્ટુડિયો હોય અને અમે ગમે ત્યાં શૂટ કરી શકીએ એવી અમને સુવિધા હતી એ પોરબંદર શહેરમાં. તો જો હમણાં બધા પોરબંદરથી બી અહીંયા જોતા હોય તો હું એમનો આભાર માનું છું, આખી ટીમ વતી, કે એમને અમને જે ફિલ્મના સમંદરના શૂટિંગમાં સપોર્ટ કર્યો છે. એ
એવો સપોર્ટ બીજી બી ફિલ્મો અમારી આવે તો અમને કરતા રહેજો. અને આ ફિલ્મને પોરબંદર સૌથી વધારે જોઈ રહ્યું છે એવું પણ અમને રિપોર્ટ મળ્યા છે. તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ. અને અમે તમને ત્યાં મળવા પણ આવશું, અમારે શું કહેવાય, અમારો આભાર વ્યક્ત કરવા માટે. આ એક એવી અર્બન ગુજરાતી ફિલ્મ છે કે જેમાં જે સમંદરના કિનારે જે બધા લોકો રહેતા હોય એ ભાષાનો સતત ઉપયોગ છે, કે એવું લાગે નહીં કે અર્બન ગુજરાતી ફિલ્મ છે, પણ જોરદાર છે. ઉદય, તમને પૂછીશ હવે તમારો એક ડાયલોગ, કે તમે ક્યાંક દીવા બાળવાની કંઈક વાત કરતા હતા ફિલ્મમાં, એ ડાયલોગ તમે કયો યાર? એ ડાયલોગ એકચ્યુઅલી વિશાલ વડાવાલાએ ડાયલોગ્સ લખ્યા છે, અને બહુ જ કમાલની એની ભાષા છે વિશાલની. અને જે અમારી ફિલ્મમાં જેટલા પણ કેરેક્ટર્સના જે ડાયલોગ્સ છે એની અંદર એવી ઘણી બધી વસ્તુ હતી કે જે પહેલી વાર મેં તો સાંભળી હતી. જેમ કે તમે જે આ ડાયલોગની વાત કરી રહ્યા છો કે હવે ઉદિયાના મુત્તરે દીવા બળશે, એટલે આ ડાયલોગ મેં પહેલી વાર સાંભળ્યો હતો, કારણ કે હું અમદાવાદનો છું. અને વિશાલે જ્યારે આ ડાયલોગ મને કીધો એટલે મને એમ લાગ્યું યાર આ કેવા પ્રકારનો ડાયલોગ છે. પણ પછી જ્યારે હું મિનિંગ સમજ્યો કે ઓકે આ રીતે બોલાય છે અને સૌરાષ્ટ્રની બોલી જ માં આ વણાયેલી છે આ બધી વસ્તુઓ, ત્યારે મને બહુ જ એની અંદર પાવર ફીલ થયો હતો કે યાર કેટલું સરસ આનો જે અવાજ જે છે, ફોનેટિક્સની જે વાત કરી. અને સૌરાષ્ટ્રમાં ઘણા બધા એવા શબ્દો છે કે જે બોલવાની જ મજા આવે, એટલે તમારે ભાવ ઓટોમેટિક આવી જાય, તમે બોલો ને એટલે તમારે વધારે સ્વેગ આવે. હા, ઓટોમેટિક સ્વેગ અને આવે. ઉદય, એ તમે એવા કલર કેવા કર્યા હતા કે પૈસા ના લીધા? આ સવાલ તમારે મમતાને પૂછવો જોઈએ. આઈ વિશ મમતા અહીંયા આવ્યા. યસ. હવે સલમાન, એક એવો સીન છે તમારા બંનેની જે એન્ટ્રી આવે છે સીન, કે જેમાં કોમી એકતા એવી મસ્ત દેખાય છે. રાંદલમાં તેડિયા હોય છે ને જે રંગ ઉડે છે ને ઉદય ને સલમાન આ મસ્ત સ્વેગથી આવે છે. સીન દર્શકોને આપણે બતાવી રહ્યા છે. આ સીનની એક અલગ મજા છે ને આખી ફિલ્મમાં ક્યાંય હિન્દુ મુસ્લિમ જેવું લાગતું જ નથી. હવે એ આખું જે સ્ટોરીમાં ફોર્મેશન હતું એના પર તમને કંઈક સમજાવ્યું છે કે આ ઉદ્દેશ્ય સાથે હતું, એ શું હતું? પહેલા તો મારે એ કહેવું છે કે આઈ થિંક જે હિન્દુ મુસ્લિમ વાળી જે વાત છે, ગુજરાતમાં જેમ મેં વાત કરી આ પ્રકારની દોસ્તી કે એક સલમાન અને એક ઉદય બંને અલગ કોમ્યુનિટીના લોકો છે પણ અહીંયેથી એક જ છે. અને આ વાત જે છે ને જે આપણે કોમી એકતાની, આઈ થિંક મને એવું છે કે હિન્દુ મુસ્લિમ જેવી ઘટનાઓ હજુ ગામડાની અંદર કે જે નાના નાના વિસ્તારો જે છે એની અંદર આ ઘટનાઓ છે જ નહીં. આ ઘટનાઓ તો મને લાગે છે કે કદાચ કોઈએ શહેરમાં આ બધું બહુ જ ચર્ચામાં આવી રહ્યું છે. અને જે ગામડાઓમાં બહુ નોર્મલ છે કે બાજુમાં જ મુસ્લિમ સમાજના વ્યક્તિઓ રહેતા હોય તો એમનાથી એમને કોઈ પ્રોબ્લેમ હોતો જ નથી અને ઘર જેવો વ્યવહાર હોય છે. આ ફિલ્મની અંદર પણ કંઈક એવું જ છે કે એ બંને આસપાસ રહે છે અને સલમાનનું ફેમિલી છે એનું ધ્યાન ઉદયના જે આખું ફેમિલી છે, રતનસિંહ એના ફાધર, અને એ લોકો રાખી રહ્યા છે. એટલા માટે અને ફિલ્મની અંદર એ પણ દર્શાવવામાં આવ્યું છે કે જ્યારે આ બે મિત્રોની આટલી ગાઢ મિત્રતા છે અને એમાં પછી જ્યારે પોલિટિક્સ એન્ટર થાય તો એ બંને વચ્ચે શું મતભેદો થાય છે અને પછી શું આગળ થાય છે એ ફિલ્મની અંદર દર્શાવવામાં આવ્યું છે. બિલકુલ. એક વાત આમાં એક ઉમેરવી એ બી છે કે ઇરશાદ? આ એક એવી ફિલ્મ છે, પહેલી ગુજરાતી ફિલ્મ છે જેને મુસ્લિમ દર્શકો આટલું બધું વધાવી રહ્યા છે. ઓહ. Yes, yes. એ બહુ એટલે અમારા માટે પણ એક અચીવમેન્ટ વસ્તુ છે કે એક કમ્યુનિટી હતી, મુસ્લિમ કમ્યુનિટી, કે જે હિન્દી ફિલ્મો જોનારી બહુ મોટી કમ્યુનિટી છે અને બહુ જ્યારે જ્યારે ફિલ્મો રિલીઝ થાય છે ત્યારે ત્યારે એ ભરી દે છે મલ્ટીપ્લેક્સીસને. તો એ બધા પણ અમારી ફિલ્મ જોવા માટે જોડાયા છે. એ અમારા માટે એક ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી તરીકે અચીવમેન્ટ છે અને આગળ પણ એ જોડાયેલા રહેશે. જોરદાર કહેવાય. અને હવે આ સમંદરમાં એક જોરદાર સોંગ છે કે માર હલેસા છે, એક ફ્રેન્ડશિપનું સોંગ છે તું મારો દરિયો, એક કવાલી પણ છે ને કે માતાની સ્તુતિ પણ છે. ચલો એ પણ તમને સંભળાવી દઈએ.
કરવું પડે. હવે યાર ઉદય, એક સવાલ મારે કે આપણે આના મ્યુઝિક પર જોઈએ. કેદાર ભાર્ગવનું મ્યુઝિક છે ગુજરાતી ફિલ્મમાં, એવું ભાગ્યે જ મેં કદાચ ક્યાંક જોયું છે કે આમાં એક આમ એન્જોયમેન્ટ વાળો સોંગ છે, એક આઇટમ નંબર છે ગુજરાતી મૂવી, આઈ થિંક ફર્સ્ટ આઇટમ નંબર હશે, એક સેડ ફ્રેન્ડશિપ વાળું સોંગ છે જે ગૂઝબમ્સ આપી જાય, માતાજીનું સોંગ છે. એટલે આઈ વુડ સે કે આવું મેં હાર્ડલી કે બીજે ગુજરાતી ફિલ્મમાં જોયું હશે. અદ્ભુત ક્રિએશન. જી બિલકુલ, આઈ થિંક આ કેદાર ભાર્ગવનું બહુ જ સૌથી શ્રેષ્ઠ આલ્બમ છે, કારણ કે એમણે જે પ્રકારના ગીતો બનાવ્યા છે, જે પ્રકારનો સાઉન્ડ એમણે અચીવ કર્યો છે, અને જે મિક્સિંગ જે થયું છે, એટલે ટેકનિકલી તો એ બહુ જ રીચ છે જ, પણ એની સાથે સાથે ભાર્ગવભાઈએ લિરિક્સ જાતે લખ્યા છે, અને જે કમ્પોઝિશન્સ કર્યા છે કેદાર ભાર્ગવે, જે રેન્જવાળા કમ્પોઝિશન કર્યા છે, કે જેમાં ઉદય અને સલમાનની જેમ માતાજીની સ્તુતિ છે તો કવ્વાલી પણ છે, સ્વેગવાળું સોંગ છે બંનેનું, તો એક ઇમોશનલ સોંગ પણ છે, એક આઇટમ સોંગ પણ છે. તો આટલી રેન્જવાળું આલ્બમ તમને આઈ ડોન્ટ થિંક, મને પણ યાદ નથી આવતું કે કઈ બીજી ગુજરાતી ફિલ્મમાં આવ્યું હશે. અને મને પર્સનલી એવું માનવું છે કે કેદાર ભાર્ગવે જેટલા પણ પહેલા આલ્બમ્સ આપ્યા છે, અને ફોર્ચ્યુનેટલી મારી જેટલી પણ ફિલ્મ આવી છે, કરસનદાસ પેઇન્ડ્યુઝ હોય કે પછી સૈયર મુરીરે હોય, એમાં હું બહુ ગ્રેટફુલ છું કે એમનું બહુ જ સરસ કામ, જે અમારું લાસ્ટ સૈયર મુરીરે એમાં ગોરી તમે મને ડાલી દામોહી, નવરાત્રીમાં એ ગીત વગર ચાલે જ નહીં. યસ, તો એ ગીત પણ કેદાર ભાર્ગવનું હતું. અને આ વખતે તું મારો દરિયો ને કાંઠો એ તું અને માર હલેસા જેવા સુપર ડુપર હિટ સોંગ્સ એમણે આપ્યા છે. હજુ એક સોંગ છે અમારું જ્યુક બોક્સ, અમે ઓનલાઈન અપલોડ કર્યું છે, જેમાં એક ભરતી આવે છે નામનું એક સોંગ પણ છે, જે પણ એક અલગ વાઇબ વાળું સોંગ છે. તો આટલી રેન્જ વાળું આલ્બમ આઈ ડોન્ટ થિંક કે બીજું કોઈ પહેલા આવ્યું છે. અને સાથે સાથે બીજું એક એ બી છે કે મ્યુઝિક તો જોરદાર થયું જ છે, પણ બેકગ્રાઉન્ડ મ્યુઝિક તમે જો પિક્ચર જોવા જશો તો એ પિક્ચરની અંદર જે પ્રકારનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક એમને જે, એટલે ઇન શોર્ટ આખી પિક્ચરને એમને અપલિફ્ટ કરી દીધી છે એમના મ્યુઝિકથી. તો કેદાર અને ભાર્ગવનો પણ હું અહીંયા અમારી આખી ટીમ વતી આભાર માનું છું. વઘારેલી ખીચડીમાં તડકો કહેવાય એનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક. બિલકુલ, 100%. બહુ જોરદાર. આમ તમને સમંદરમાં તમે આખું પોરબંદરના ગામડામાં બેઠા હો ને તમે આખા દ્રશ્યો જોઈ રહ્યા હો, એક ગેંગસ્ટરની સ્ટોરી ને બધું તમને બેકગ્રાઉન્ડથી એ વેટ આવે છે. સલમાન, હવે આમાં વાત વટ, વચન અને વેરની. હવે વેર જેવું ટ્રેલરમાં તો જોયું હતું, બંને વચ્ચે વેર થાય પણ છે, થોડું આપણે સ્પોઇલર એટલા નથી આપવા, પણ એકદમ આમ ફ્રેન્ડશિપમાં આવી જવું ને પછી દુશ્મનો થઈ જવું, અનુભવ કેવો હતો. ને બીજું આપણી પાસે અનફોર્ચ્યુનેટલી સમયની મર્યાદા છે, તમે દર્શકોને શું અપીલ કરશો? દર્શકોને માત્ર એટલી અપીલ કરીશ કે તમે પહેલા તો આ ફિલ્મ જોવા જાઓ, અને આ ફિલ્મ તમે જોશો એટલે હમણાં જ્યારે આપણે વાત કરીએ એમ કે આ ફિલ્મની અંદર એક નાનકડો એવો કોમી એકતાનો સંદેશો છે, અને હિન્દુ મુસ્લિમ બે બહુ જ સારા મિત્રો હોઈ શકે છે, અને એમાં જ્યારે રાજકારણ આવે અને ગંદુ રાજકારણ રમાય ત્યારે એની સ્થિતિ શું થાય છે ને એ જોવા માટે તમારે અચૂકથી સિનેમાઘરોમાં જવું પડશે. અને હું ખાતરી આપું છું કે તમને ખૂબ મજા આવશે આ ફિલ્મ જોઈને, અને આ પ્રકારની દોસ્તી જોઈને મને લાગે છે કે તમને તમારા કોઈ એવા બેસ્ટ ફ્રેન્ડની યાદ આવશે કે તમે એને ફિલ્મ જોયા બાદ તરત ફોન પણ કરી દેશો. ડેફિનેટલી. અર્જુનભાઈ, હવે આ ફિલ્મમાં તમારા ત્રણના કેરેક્ટર તો ઠીક, સાથે બીજા એવા કેરેક્ટરો છે કે જે બધા ગેંગસ્ટરના અડેપ્ટેશન લીધા છે. એકચ્યુઅલી એ થોડા ખતરનાક લાગે ને, સાથે સાથે ટુ બી ઓનેસ્ટ એ ફની સાઈડ પણ એ લોકોની બતાવી છે. દેટ ઇઝ વેરી ફન ટુ વોચ. એના પર તમારી જે ગેંગના મેમ્બર્સ છે શું કહેશો, કે તમારી પણ દર્શકોને આપી? આમાં શું છે, જનરલી બી આપણે ક્યાંય બી જોતા હોઈએ છીએ તો ગેંગસ્ટર્સ છે ને એ બીજા બધા ગેંગસ્ટર્સથી ઇન્સ્પાયર્ડ જ હોય છે જનરલી. જેમ કે મોટો રાજન હતો એટલે છોટો રાજન બન્યો, એ પ્રકારના બધા એમના એ ટ્રેટ્સ હોય જ છે ને, જે અમારી પિક્ચરમાં રાઇટરે બહુ સારી રીતે વણી લીધા છે. એટલે અલગ અલગ ફિલ્મોથી ઇન્સ્પાયર્ડ ગેંગસ્ટર્સ અમારી પિક્ચરમાં છે, અને એ બધાએ બહુ સુંદર કામ કર્યું છે. અને બીજું હું અત્યારે એક નામ લેવા માંગીશ બાકીના એક્ટરોમાંથી, જે છે ધર્મેન્દ્ર ગોહિલ, જે કસુંબો પિક્ચરમાં જે દાદુ બારોટ બનતા હતા ને, હમણાં અમારી ફિલ્મમાં ઇમ્તિયાઝનો રોલ કરે છે. હવે એ પાત્ર પણ એટલું જબરદસ્ત બન્યું છે ને, એટલું મજેદાર એમણે કર્યું છે કે અમને બધાને એમને જોવાની પણ બહુ જ મજા આવે છે. એટલે આ પિક્ચર એક એવું પેકેજ છે જેમાં પરફોર્મન્સીસ
બહુ જોરદાર પરફોર્મન્સીસ થયા છે, બહુ જબરદસ્ત મ્યુઝિક થયું છે, બહુ જબરદસ્ત સિનેમેટોગ્રાફી થઈ છે અને રાઇટિંગ અને ડિરેક્શનની તો આપણે વાત કરી જ. એટલે એવું પેકેજ છે આ, એક મસાલા પેકેજ જે આપણે જનરલી સાઉથની ફિલ્મો પાસેથી એક્સપેક્ટ કરતા હોઈએ છીએ અને એ આપણે આપણી પોતાની ભાષા ગુજરાતીમાં મળ્યું છે. એટલે જેમની પણ હજી બાકી છે આ પિક્ચર જોવાની, એમને હું એ જ કહીશ કે તમે જુઓ અને પછી જાતે જ નક્કી કરીને અમને જણાવો કે કેવી લાગે છે આ પિક્ચર. બિલકુલ. હવે આ શોને એન્ડ કરતા પહેલા એક નજર કરી લઈએ સમંદરના ટ્રેલર પર અને ધૂમ મચાવે કેવી રીતે છે એના. થેન્ક યુ. મારો આપા એટલે તમારો દાડો ઈ મને કહેતો, ખરું ખોટું છે ને બેટા, જગત કે હાચું, આપણે કઈ નહીં. એ તમારામાં ટેમ્પિયાસના મુતરે દીવા હળકતા છે. અમે હે ને અંધારામાં ગોદા ગણશું. ઓય ચાવડા, ચા લીધી અતાણેથી ચોટાડી દેજે. જે દિયા ઉદ્યોગ ઉગશે ને ઈ દી બધાને પોકશે. આજે મારા આટું કર્યું હે ને આજે. કોઈ દી ભૂલીશ નહીં. ખબર જ હતી તું માણા ભલે સોનાનો હોય પણ ઠાઠું તો પિત્તળનું જ કાઢીશ. માતાજીની સવારીનો પ્રસંગ છે. એ ભાઈના બેડા હશે. હિસાબ ગણી લેજે. આ માછલી મારા ઉદય અને સલમાન. કહી દેજો તમારા બાપને કોણ હતું આ ઉદયો ને સલમાન. એ કેજો હજી આ પહેલો ભડાકો હતો. કેમ આજે મારો ભાગ નહીં? જ્યાં સુધી ઉદયના રડારમાં સલમાન હે ને ત્યાં સુધી બીજા કોઈનો ભાગ નહીં. આ દરિયો દેખાય દરિયો, એના બાપ હે બે. ચારે બાજુ ચોકીઓમાં ટાઈગર ગેંગના નામે ચોપડા ભરેલા હું. દિવ્ય નીકળે ને પોલીસ વાળા પાવો વગાડે પાવો. હવે આને આવ્યું પણ મોડું આવ્યું. પણ અર્જણને મોડું પોસાય એમ નથી. ટ્રેલર તો યાર એવું છે કે મૂવી જોવા માટે અમે એટલા આતુર હતા ને જોઈ પણ લીધી. હવે તમારે બાકી હોય તો જોઈ લો, પણ સમંદરની એક નાનકડી ઝલક તમને ગુજરાત ફર્સ્ટના સ્ટુડિયોમાંથી લાઈવ બતાવી છે. આવી જાઓ. હવે આ પાછળ બેકડ્રોપ છે, એક સીન છે. એ સીનનું આપણે ક્યાંક રિક્રિએશન ગુજરાત ફર્સ્ટના સ્ટુડિયોમાં કરવું જોઈએ અને સલમાન આપણી સાથે છે. ચલો હો જાય. એક મિનિટ આપણે એકદમ ફિલ્મી સ્ટાઇલમાં લાઇટ્સ, કેમેરા રોલિંગ, એક્શન. ભલે ત્યારે ઉદયભાઈ, તમને તમારો વેપારી મુબારક અને વ્યવહારી મુબારક. તું મને વેપારે નો શીખવાડ ને વ્યવહારે નો શીખવાડ. એ બે મને તારા કરતા હારા આવડે છે. સો ઇન્ટેન્સ. ક્યાંય ફ્રેન્ડશિપની સ્ટોરી હતી ને વેપાર ને વ્યવહાર થઈ ગયું છે. હવે આવું કેમ થયું એના માટે તમારે સમંદર જોવી પડશે. તો પ્લીઝ બાકી હોય તો સમંદરમાં ભરતી આવી ગઈ. હવે સિનેમાઘરો હાઉસફુલ કરો, સમંદર જોઈ આવો. અમારી પણ અપીલ છે. આ ફિલ્મ મિસ કરવા જેવી નથી, ટ્રસ્ટ. અને ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. ગુજરાત ફર્સ્ટનો હું ખૂબ દિલથી આભાર માનવા માંગુ છું, કારણ કે એ જે રીતે ગુજરાતી સિનેમાને સપોર્ટ કરે છે, ગુજરાતી ફિલ્મોને ખૂબ સપોર્ટ કરે છે, એ જ રીતનો સપોર્ટ અમે ગુજરાતી દર્શકો. અને મને જેન્યુઇનલી એવું લાગે છે કે આપણે ગુજરાતીઓ એકબીજા માટે ઘણું બધું કરે છે પોતાના સમાજ માટે, કારણ કે ગુજરાતીઓ આટલા દેશ વિદેશમાં પ્રોગ્રેસ કરી રહ્યા છે. એનું કારણ એટલું જ છે કે ગુજરાતીઓની એકબીજા માટે બહુ જ લાગણી છે. તો ગુજરાત ફર્સ્ટે જે રીતે સમંદર માટે લાગણી બતાવી છે એના માટે આખી ટીમનો ખૂબ આભાર હું માનું છું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ અને ઓલ ધ વેરી બેસ્ટ. થેન્ક યુ સો મચ. ચલો તો આ વટ વચન ને વેરની કહાની, સલમાન ઉદયની ફ્રેન્ડશિપથી વેરની કહાની તમે જોવાનું ચૂકતા નહીં. આપણે ફરી મળીશું. રજા આપશો. આવજો.